क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વધીએ જ્વેલરી સ્ટોક્સની અમે સર હમણાં વાત કરી રહ્યા હતા બિકોઝ ગોલ્ડના પ્રાઇસીસમાં સતત અપ્રિસિએશન છે. મિડલ ઇસ્ટમાં ટેન્શન સતત વધી રહ્યું છે અને આ થોડું એસ્કેલેશન થોડું વધારે થઈ ગયું છે. પ્લસ ડોલર ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે સતત ઘટાડો યુએસ વ્યાજ દરોને કારણે. તેની અસર અમેરિકામાં ચૂંટણી પણ છે, તેની અસર પણ ગોલ્ડ પ્રાઇસીસ પર આવશે. એટલે જ્વેલરી સ્ટોક્સ અને ગોલ્ડ લોન ફાઇનાન્સની સાથે જોડાયેલા સ્ટોક્સમાં ખાસ ફોકસ રહેવાનું છે. તમારું કોઈ ઓબ્ઝર્વેશન સર આ સેક્ટર પર? ગોલ્ડનો પ્રાઇસ એવરગ્રીન પ્રાઇસ છે. યસ, હંમેશા આપણને વધતા જોવા મળશે જ મળશે. અને એક ટાઈમ હતો જ્યાં ગોલ્ડના પ્રાઇસ પર આપણને ઇઝીલી કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. એટલે તમે કહી શકો કે 50 થી 60 ની વચ્ચે જ હતા, પણ અત્યારે જે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, વન વે રેલી આપણને ગોલ્ડ પ્રાઇસમાં જોવા મળી છે. અને આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ગોલ્ડ પ્રાઇસ વધી રહ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે મધ્યમ વર્ગીય કે એમના નીચે આવનારા આપણા દર્શક મિત્રો કદાચ એફોર્ડ ના કરી શકે. એમને એક જરૂરથી સલાહ આપીશ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ એક પરફેક્ટ એસેટ ક્લાસ છે. તમે જો ડાયરેક્ટ ગોલ્ડ નથી ખરીદી શકતા, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. ગવર્મેન્ટે એસજીબી બહાર પાડેલા છે જેમાં તમે ઇઝીલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને એમાં તમને 2.5% હિસાબે ઇન્ટરેસ્ટ પણ મળી શકે છે. સપોઝ તમે આ પણ નથી કરવા માંગતા તો ગોલ્ડ 20 કરીને ETF છે માર્કેટમાં, જે ગોલ્ડના પ્રાઇસ સાથે જ લિંક છે, જે તમે મંથ ઓન મંથ એસઆઈપી તરીકે પણ જમા કરી શકો છો. ખાલી ગોલ્ડ નહીં, સિલ્વર ETF પણ તમને મળે છે, જે તમે તમારા લોંગ ટર્મ પર્પઝથી તમે એને ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાનમાં લઈ શકો છો. નાઉ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો ડેફિનેટલી સ્ટોકના જ્યારે ગોલ્ડના પ્રાઇસ વધે છે તો જે જ્વેલરી કંપનીઝ છે એમને બેનિફિટ થવાના ચાન્સીસ વધારે છે. નાઉ રીઝન યસ અહીંનું એક જ છે કે બિઝનેસ નથી વધી રહ્યો. ઓકે, જ્વેલરી મેકિંગમાં જે બિઝનેસ છે એ નથી વધી રહ્યો, તો એઝ ઇટ ઇઝ છે, પણ ગોલ્ડના પ્રાઇસ જે વધે છે એનો ડાયરેક્ટ બેનિફિટ જ્વેલરી કંપની છે થાય છે, કેમ કે એ લોકો પણ સ્ટોક કરીને રાખતા હોય છે જ્વેલરી બનાવવા માટે. એટલે જો આગળ જતા આ પ્રાઇસ વધે છે ગોલ્ડના, તો એમને જે સ્ટોક કરેલો પ્રાઇસ છે એમાં પણ એમને સારું એપ્રિસિએશન મળતું હોય છે. એટલે તમે કહી શકો છો કે ગોલ્ડની ખરીદીમાં એમને પણ બેનિફિટ થતો હોય છે જો એમને લોઅર લેવલ પર ખરીદ્યું હોય છે. અને આ એક મિથ છે, મતલબ મિથ ના કહી શકાય, પણ આ એક થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું વાત છે કે જ્યારે સ્ટોકના પ્રાઇસ વધતા હોય છે, ઓકે, અને જ્યારે ક્વાર્ટરલી રિઝલ્ટ આવતા હોય છે તો આપણું એક્સપેક્ટેશન એવું હોય છે કે બિઝનેસ સારો કરેલો છે, ટર્નઓવર સારું એવું છે, રેવન્યુ સારું એવું છે, પણ તમે એક વસ્તુ જોવાની ભૂલી જાઓ છો કે એમને ગોલ્ડના પ્રાઇસનું કેટલું એપ્રિસિએશન મળ્યું છે જે એમને પહેલા રીસ્ટોક કરીને રાખ્યું હતું. તો આ વસ્તુ મેઇન છે જે આપણા દર્શક મિત્રોએ જોવાની જરૂર છે. નાવ સ્ટોકની વાત કરીએ તો ટાઇટન એવરગ્રીન સ્ટોક છે, આ લેવલ પર પણ લઈને ચાલી શકાય. કલ્યાણ જ્વેલર્સ જે અત્યારે એક સારા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે એમાં પણ આપણને એક સ્પર્ટ જોવા મળે છે, એ પણ તમે આ લેવલ પર લઈને ચાલી શકો છો, જે અત્યારે 775 ની અરાઉન્ડ. આમાં પણ તમે ખરીદારી કરીને ચાલો છો. તો આ બંને સ્ટોકમાં અત્યારે અમારું ધ્યાન છે અને સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આ બંને સ્ટોકમાં અમે રાખી રહ્યા છે.